મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર. તો હવાર બધું કામ થઈ ગયું છે અને અડધા મહેમાન રોકાણા છે અને અડધા મહેમાન વયા ગયા છે. જે અમારી બેન ને મારી મમ્મી ને બધા રોકાણા છે. હવે બપોરે મેં કીધું ધરાડ રોકી દીધા. મેં બપોરા કરીને જાય તો બપોરે રીંગણા ઓરો ને બાજરાના રોટલા ખાઈને જ જવાનું છે. એટલે હવે રોકાઈ ગયા છે અને છોકરાઓ જો અહીંયા રમે છે. કાં શું થયું, પડી ગયો? ધીમે આજ તો. ને હવે અમારે જવાનું છે અહીંયા આ બાજુના ઘેરે, મારા કાકીના ઘેરે ચા પાણી પીવા લઈ જવાના છે મારા મમ્મીને ને. તો જો ચા પાણી પીને આવતા રહ્યા છીએ ને હવે તો કરવાનું છે કામ. એટલે મમ્મી બધા આવ્યા છે તો કે લાઈ તને કામ કરવા લાગી એટલે તારે ઉપાધિની. જો અંદર ગાઈડલા હતા ને બધાય બહાર કાઢી લીધા છે અને એક થપ્પો અહીંયા માર્યો છે ને એક થપ્પો અહીંયા મારવાનો છે. અહીં અંદર સુધી ગોદડા ખાઈ ગઈ ને એમ નકર ગાઈડલાય ખાઈ જાય. એટલે મમ્મીને બધાય છે ને તો અમે છે ને તો તારે બધું મુકાઈ જાય. એટલે જો બધાય કામમાં વર્ગી ગયા છે અને આ મેળી ઉપર આ માંડવાને ચડાવી દેવાનો છે મેળી ઉપર અને અહીંયા થપ્પો લાગી જાય. તો હાલો હવે બધા કામ કરવા માંડી. રાંધવાનું હોય તો હું કાંઈક રાંધવાનું કરું. અને આજ બપોરે બનાવવાનું છે રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા. એટલે રીંગણા ગામમાંથી મગાવી લીધા છે. રીંગણા આવી જાય એટલે એક જણી રાંધવા માંડશે અને એક અહીંયા જો અહીંયા કરે છે. ઉઠી ગયું જો બાવલું. હાલો તો કામ કરવાનું છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા બધું કામ થઈ ગયું છે, બધું વ્યવસ્થિત જો ગાઈડલા મૂકી દીધા છે અને હવે બનાવવાની છે રસોઈ. 11 વાગી ગયા છે અને અહીંયા બધું કટિંગ સુધારે છે. જો મારી બેન ડુંગળી ટમેટા ને એ કે લીલી ચટણી બનાવી છે. ફોદીનો હોય ને તો મેં કીધું હાલો વાડામાંથી ફોદીનો લેતા આવું, થોડોક છે એટલો. મોટાને શિયાળામાં ચટણી મજા આવે ને રીંગણા ઓરા બાજરાના રોટલા મજા આવે. હા એ ઓલામાં હાલ છે લઈ લે. અને આ મારી મમ્મી ખડ ઉપાડે છે. જોવો મારે તોડવાનો છે ફોદીનો. ફોદીનો બહુ કાંઈ ઝાઝો નથી, એકવાર હતો એ તોડી લીધો હતો એટલે બહુ નથી. જેટલો છે એટલો તોડી લઉં. ફોદીનાનો તો ખાલી સ્વાદ આવે ને તોય હાલે, એટલો બહુ કંઈ જોઈ નહીં. એટલો તોડી લઉં. અમે તો બધો તોડી લીધો, પાછો થાય. ફુદીનો થયા રાખે છે. તોડી લઉં જો એટલો ફુદીનો તોડ્યો છે. ને આમાં જો ટમેટા આવ્યા છે કેટલા બધા પણ કાચા છે. દેખાય આ બાજુ તો બહુ છે. અહીંયા પપ્પા ભઠ્ઠો કરે છે. આ રીંગણા શેકવા છે ને એટલે એમાં શેકીને તો મીઠો વરો થાય, ગેસમાંથી તો બહુ ન થાય. અને આ જો બચ્ચા પલટી શું ખાય છે? આ બહુ ખતરનાક છે. આ બે ને આ પહેલો નંબર આવે તોફાન કરવામાં, આ બીજો ને આ ત્રીજો. હાલે હતો એટલો તોડી આવી જો એટલો છે, નથી બહુ રાજો કાંઈ એમાં આવી ગયું. ચલો આપણે તો ખાલી શું કહેવાય હેલ્પ કરવાની છે. આ બધા રાંધે છે. એક દી તો પોરો ને ગામમાં છે ને એમાં હશે લઈ લે જો એમાં નીચે. હા તેમ ઘઉં જ દે. જો આ મારી મમ્મી રોટલા બનાવે છે. રીંગણા શેકાઈ ગયા છે અને ઓરોય બની ગયો છે. ચૂલા ઉપર રોટલા બનાવે છે. અને અહીંયા મેં અંદર છે ને ગેસ ઉપર રીંગણાનો ઓરો અને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. અને અહીંયા મારી બેન રોટલી બનાવે છે, લોટ બાંધે છે. જો આપણો ઓરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. એમાં ઓરો છે ને આ મરચાં તળ્યા છે, આમાં ડુંગળી છે અને આ લીલી ચટણી છે અને આમાં સેવ ટમેટાનું શાક છે. તો હાલો ગામડાનું દેશી ખાણું ખાવા હાલો તમે બધા આવી જાઓ. આમાં હારા કાંઈક કહે છે શું કહો બોલો? રોટલા ઓલા ખાવા આવી ગયો કે મજા આવી છે. સબસ્ક્રાઇબ કરતા રહીજો. સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ મને આવડે ને કામ હા બોલ લે. રોટલા ચૂલે ઘરેલા ખાવાની મજા જ
મમ્મી તને સારું આવડે તારે ચાલુ કરી દેવાની જરૂર છે હો. વાં કેવું પડે એ હજી હું બધું કે બાપા એવું છે જો મને કઈ બોલતા નથી આવડતો બધે મને શીખવાડે છે કે આમ બોલાય એમ તો સપોર્ટ તો મારે છે ને મારા ફેમિલીનો બહુ સારો છે એટલે એ તો કઈ ઉપાધિ છે નહીં ગામના છે ગામના વાતું કર્યા રાખે મારે ક્યાં કોઈને ઘેરે ખાવા જવું હાલો તો હવે છે ને રોટલી બનાવવાની છે તો હવે રોટલી બનાવવામાં મદદ કરવા લાગુ મારી બેનને હાલો તો જો મહેમાનને ખવડાવી દીધું છે ખાઈ પીને મહેમાન તડકો ખાવા બેઠા છે અહીંયા બધા તડકે બેસી ગયા છે ભાગવા વાળી છે ના ના હજી રોકાઈ જાવ ને હાંજે ખાઈ પીને જાય ના બેન હવે જવા દો ઘરે આવ્યો તો એના બિચારા કામ જ કરે જટાણા ઘડીક બેઠા અને આની હાલત જોઈ લો કેવી થઈ ગઈ અમારા રુદાની જો મોજા બધું કાઢીને ઘા કરી દીધું નાવાનું છે હો રુદુ નાવું ને નાઈ કરવાનું છે આ ઋત્વી નાવાની છે કા રુદુ ઋત્વીને ચોટી તો જો એના નોડે છે વાહે એટલે હાલો તો મહેમાન આરે ખડીક બેસી લઉં પછી મહેમાન વયા જવાના છે તો જો મારી મમ્મીની હવે જાય છે મારી મોટી બેનને એ વયા ગયા ને હવે મારી મમ્મીને જાય છે ગાડી લઈને આવ્યા છે ઉપાધિ નથી અને રુદુ છે ને બહુ રોય છે નહીં જવું છે ભેગું પણ અહીંયા રહે તો નહીં કાંઈ એટલે જો આઈ જો હાલો તો જો એ વયા ગયા છે મારી મમ્મીને ઈ હવે હું રુદુને હુરાવી દઉં અને હું હાવ થાકી ગઈશું ઘડીક હું હુઈ જાઉં અને રોંઢે ઉઠીને હવે કામ જે બાકી છે એ બધું કરીશું રુદુને છે ને માંડ બટાવ્યો છે જો અહીંયા એને પપ્પાને કીધું તમે એને અંદર રાખો પણ તો એને ખબર પડી ગયેલા રાયડ થયો તો બપોર પછીના છે ને 5:30 વાગી ગયા છે અને મહેમાન વહી ગયા ને એટલે ઘડી ખુઈ ગઈ હતી ને ઉઠીને ઘરનું થોડુંક કામ કર્યું અને નવા વટાણે ઠેઠ આવ્યો એટલે પહેલાં નાહી લીધું હવે બોડી લોશન લગાડું છું કારણ કે નાયા હોય ને એટલે હાથ જો કેવા થઈ જાય હાવ આબુ ઉઘડે ને એટલે અને રુદુને નવરાઈ દીધો રુદુ તો નાહીને વયો ગયો સીધો ગામમાં પપ્પા પાસે દુકાને રોતો તો બહુ ઉઠી નહીં કે મામા નાની માસી ને બધા ક્યાંય ગયા બહુ રોયો એટલે પછી એને પપ્પાને ફોન કર્યો ને એને ગામમાં તેડી ગયા મેં ઘડીક ત્યાં રાખો ને તો ભૂલી જાય ને છાનો રહી જાય અને એને છે ને ડૉક્ટરે બહુ રોવા દેવાની ના પાડી કારણ કે એને છે ને એકવાર આંચકી આવી ગયેલી છે ને એટલે બહુ બીક લાગે એટલે એને પપ્પા પછી એને ગામમાં લઈ ગયા એટલે મેં આગળ ફોન કર્યો હતો ને તો કીધું હવે કાંઈ વાંધો નથી છાનો રહી ગયો છે અને મહેમાને વહી ગયા ને ઘર હાવ ખાલી થઈ ગયું કારણ કે બે મારી મોટી બેન છે એની છોકરીઓ હતી રુદો ને ધડ બરાટી બધા કરતા હતા અને મોટા 7 જણા હતા અને મારા મામાની તો સવારે જ વયા ગયા હતા એને મોડું થતું હતું એટલે સવારમાં વયા ગયા હતા મારી મમ્મી અને મારી બેન ને બધા બપોર પછી ગયા અને મારી મમ્મી પહેલી વાર એટલું રોકાણી નકર કોઈ દી રોકાય નહીં એને કામે જવાનું હોય એટલે એ રોકાય નહીં એટલે મેં ધરા રોકી દીધા મેં કીધું રોકાવ અમે કેમ ત્યાં આવીશું તમે રોકો છો એટલે પછી એને રોકી દીધા અને થોડુંક કામે હતું એટલે પછી મારી મમ્મી કે કાંઈ વાંધો નહીં હાલ તો હવે રોકાઈ જાવ અને આ ઠંડીમાં તો છે ને હાવ નાવું એટલે એમ થાય કે કેમ નાવું એટલી ઠંડી લાગે અને મારે તો બપોર પછી જ નાવાનો વારો આવે સવારમાં કંઈ નાવાનો વારો આવે નહીં જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે ને વાળે એમ કોરા રાખ્યા એટલે છે ને ફૂંકાઈ જાય નકર તો ટાઈટ લાગે આમ ભીનું માથું હોય ને ટાઈટ લાગે છે મોજા બધું જો લઈને બેસી ગઈશું હવે પહેરી લો પગમાં મોજા અને મારે છે ને મારો ઘરનાનો બધાને મારો ફૂલ સપોર્ટ છે એમ કહેવાય ને કે એટલો સપોર્ટ તો કોઈ ને એટલે કોઈને કોઈ નહીં કરતું હોય એમાં મારા પપ્પા છે ને મારા હારા હું એને પપ્પા જ કહું મારા પપ્પા તો મને બહુ સપોર્ટ કરે મને શીખવાડે કે તમને છે ને આવડતું નથી બોલતા આમ બોલાય ને મને એમ શીખવાડતા હતા અને મારી મમ્મી મારી બેન મનોજ બધાય મને સપોર્ટ કરે ઘણા એવા હગાવાલા હોય કે વાતું કરે સપોર્ટ તો કરે નહીં પણ વાતું કરે એને એમ થાય કે આ વારી આગળ આવી જાય તો એમાં એકવાર એવું થયું અમે છે ને આની પહેલાં એક અમારી ચેનલ હતી એમાં મારે સારું હાલતું પણ પછી બધા વાતું કરતા ને એટલે મેં છે ને બંધ કરી દીધું કે વાતું કરે ને ન મજા આવે એટલે મેં એ ચેનલ બંધ કરી દીધી
અને પછી તોય મને આ બધાય ધરારથી કીધું કે નહીં આપણે ગામના સામું નહીં જોવાનું, આપણે ક્યાં એને ઘરે ખાવા જાય છે કે આપણા ઘરમાં ક્યાંય નાખી જાય છે. બધાય મને હિંમત કરી ને હિંમત દીધી બધાએ મને, એટલે પછી મેં ચાલુ કર્યું પાછું કે હવે ગામના ગમે એ વાતું કરે ને, ગામના હોય કે ઘરના હોય ગમે વાતું કરે કોઈ સામું જોવા નહીં, કારણ કે એ કંઈ આપણા ઘરમાં નાખવા આવતા નથી. વાતું કરવા વાળાને શું ઓલું કહેવત છે ને કે ગામના મોઢે ગયણા નથી બનતા. તો એવું છે બધું. તો તમે બધા છે ને મને પાછો આ ચેનલ મેં બનાવી છે, આમાં તમે બધા મને સપોર્ટ કરજો એટલે હું આગળ આવી જાઉં. અને જો કાંઈ બહુ કાંઈ ખાસ આવડતું નથી, જેવું આવડે એવું બોલું છું ને એવું છે બધું. તો હવે છે ને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું. તો હવે મળશું કાલે નવા વિડીયોમાં. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને એક સારી એવી કોમેન્ટ કરી દેજો. વિડીયો આજનો કેવો છે એમ કોમેન્ટ જરૂરથી કરજો. અને તમે છે ને કયા ગામથી મારો વિડીયો જોવો છો એ પણ મને કહેજો. મને એ જાણવાનું બહુ આમ ઓલું થાય કે બધા મારો વિડીયો કેની પાસે જતો હોય ને ક્યાં ગામ સુધી પૂગતો હોય છે. તો જરા કોમેન્ટ તમારા ગામનું નામ કોમેન્ટમાં લખીને મોકલી દેજો. તો હવે આવજો.